કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં નેશનલ હાઈવેનો વકરતો જે વિવાદ છે અને તે વધુ વકર્યો છે। દીવને ગુજરાત સાથે જોડતા રોડને નેશનલ હાઈવે બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનો સ્થાનિકો દ્વારા હાઈવેનો વિરોધ કરતા પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને ગોગલા ખાતે લોક સુનાવણી યોજાઈ। ઉલ્લેખનીય છે કે સ્થાનિકોનો આરોપ છે કે દીવમાં કોઈ મોટી ઇન્ડસ્ટ્રીઝ નથી, જેથી 30 મીટર પહોળા રોડની જરૂરિયાત નથી। સ્થાનિકોની માંગ છે કે ગોગલા શહેરની પાછળ ખાડી વિસ્તારમાં સરકારી જમીન ખાલી પડી છે, તેના પરથી રોડ પસાર કરવામાં આવે, જેથી આ રોડ પ્રભાવિત થતા 100થી વધુ લોકોના મકાન બચી શકે। ઓલો હાઈવે અમારી રોડ બતાવ્યો છે સમસાન બાજુ, એ બાજુથી કાઢી શકે એમ ને અમારા બધાના જે બાપ દાદાના મકાન છે એ અમને ગરીબોને મળી રહે અમને। હવે તમે તોડી નાખશો તો બધા જશે ક્યાં? પબ્લિક કાંઈ જમીન તો છે જ નહીં ગવર્મેન્ટને આપવાની, તો એ પબ્લિક જશે ક્યાં? કલેક્ટર સાહેબ તો એમ કહે છે કે તમે પૈસા લઈ લો ને આ ઘર તૂટશે, તો પછી અમે કે આ તો બાપ દાદાએ જમીન બનાવી ને અમે રહીએ છીએ, અત્યારે તો અમે જમીન બી લઈ શકતા નથી। તો પ્રશાસન દ્વારા આ બાબતે જવાબ આપવામાં આવ્યો છે કે દરિયાઈ ખાડી નજીક કોસ્ટલ રેગ્યુલેશન ઝોનના નિયમના કારણે આ બનાવે તેમ શક્યતા નથી। જો કે હાઈવેના અસરગ્રસ્ત વકીલ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે આ નિયમમાં એવો કોઈ ઉલ્લેખ નથી કે દરિયાકાંઠાના નજીક રોડ ન બનાવી શકાય, જેથી આ રોડનો લોક સુનાવણીમાં સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। જોકે હાલ તો ઘોઘલા ગામના રહીશોએ આ સમગ્ર મામલે મુંબઈ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે અને નેશનલ હાઈવેનો જોરશોરથી વિરોધ પણ કરી રહ્યા છે। હજારો સ્ક્વેર મીટર ગવર્મેન્ટની જમીન હોવા છતાં પણ ઘોઘલામાં જ્યાં ઘણા બધા ઘર ડેમોલિશ કરવા પડે છે, ત્યાંથી હાઈવેને પહોળો કરવામાં આવે છે અને ઘણા બધા ઘર ડેમોલિશ થાય છે। જ્યારે પાછળ હજારો સ્ક્વેર મીટર જગ્યા છે, ત્યાં શ્રીમ ફાર્મને કરવા માટે થઈ અને લીઝ કરવામાં આવતી હોય, જે જમીન ઉપર પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘણા બધા ઘર કન્સ્ટ્રક્ટ કરવામાં આવતા હોય, ત્યાં CRZ ઝોન નથી નડતો અને આ જે રોડ છે એ બનાવવા માટે કેમ CRZનો કાયદો નડે છે તે એક મોટો સવાલ ઊભો થાય છે।